હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે બનાસકાંઠા જિલ્લામાં આવેલા હનુમાન દાદાજીના મંદિરનો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું હનુમાન દાદાના, અને સાથે સાથે તમને પણ દર્શન કરાવીશું. તો જુઓ દોસ્તો, બહારથી કંઈક આ પ્રકારનું મંદિર દેખાય છે, અને આ મંદિર વટીલા ધામે પ્રસિદ્ધ છે. અને દોસ્તો, આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરની અંદર કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. અને દોસ્તો, એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર તમે જે પણ કોઈ દાન આપવા માંગતા હોય તો એ જ દાન કોઈ ગરીબ માણસને આપો તો એ જ સૌથી મોટું દાન છે. અને જુઓ દોસ્તો, આ છે હનુમાન દાદાજીની મૂર્તિ, જે તમે જોઈ શકો છો. તો ચાલો દોસ્તો, હવે તમને વટીલાની વાટિકા બતાવીશું, જે ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવેલી છે. તો જુઓ દોસ્તો, તમે જોઈ શકો છો કે કેટલું ખૂબ જ સરસ વ્યૂ દેખાય છે, જે તમે જોઈ શકો છો. અને દોસ્તો, આ બાજુ તમને બતાવું તો રામ, સીતા અને લક્ષ્મણ ભગવાનની પણ પ્રતિમા બનાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. અને દોસ્તો, આ વાટિકાની અંદર ઘણી બધી એવી સૂચનાઓ લખવામાં આવેલી છે કે આ વાટિકાની અંદર જેટલા પણ ફૂલ કે વૃક્ષ અથવા ફળ કોઈ પણ તોડવા નહીં, કારણ કે દર શનિવાર અને મંગળવારે દાદાને ચડાવવામાં આવે છે.
અને દોસ્તો આ બાજુ તમે જોઈ શકો છો કે શંકર ભગવાનની પણ પ્રતિમા બનાવવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. અને દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું, અને ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.